अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। હાલો ને આપણા એટલે તમારે હવે થોડું જોરથી બોલવું છે કે અમે ન્યા વયા જઈએ પાછા હતા ન્યા તો બોલો ને બાપા એ ક્યાં પહોંચ્યા હતા? આપણે કયો પ્રસંગ ને કાલે આપણે એટલે પૂરો કર્યો ઈ કયો ને? એટલા બધા બહેનો બોલ્યા, એમાંથી બે બહેનોનો અવાજ સાચો આવ્યો. ભીષ્મ પિતામહની કથા પૂરી કરી, પણ એના પછી મેં કીધું હતું કે અહીંયાથી આપણે કથા કાલે શરૂ કરશું. ઈ કોને ખબર છે? ઈ કોને ખબર છે? હંસલો હરિ ભજન નો આલસુ, હંસલો હરિ ભજન નો આ ગાજો તમારા માટે ગાઉં છું, આ ખાસ કરીને તમારા માટે. ઈ તો જમવામાં હોશિયાર, ઈ તો જમવામાં હોશિયાર કે હંસલો હરિ ભજન નો આળસુ રે. હંસલો હરિ ભજન નો આળસુ રે. હજી કે આમાં મરચા ઘટે, મરચા લેતા હો જાઓ. આ એમાં હાલે, પણ આમાં કાલે કીધું તું પણ તમને નથી યાદ. પણ આવતીકાલથી હવે તમે યાદ રાખજો. ગઈકાલે હું આપણે ભીષ્મ પિતામહની ભીષ્મ સ્તુતિને પૂરી કરી અને ત્યારબાદ મેં આપ સૌ લોકોને કીધું હતું કે આપણે કુંતા સ્તુતિને જોશું. એટલે કથા આપણે અહીંયાથી શરૂઆત કરીશું. તો ભગવાનની કૃપા દ્વારા આ બધી વરસી રહી છે અને અહીંયાથી તમને જે પણ કાંઈ આનંદ આવે છે, અને અહીંયા પ્રભુ શ્રી કૃષ્ણ કઈ કૃપા વરસાવે છે અને આપ સૌ લોકોને એક કથાની અંદર માધુર્યતા વાળી કથા કહીને આપ સૌ લોકોના અમે સૌ લોકો પ્યારા બન્યા છીએ. તો આવો ફરીવાર પાછા આજે ત્રીજા દિવસના મંગલ પ્રારંભ કરતા સાથે આપણે સૌ લોકો મહાભારતની અંદર મંગલ પ્રવેશ મેળવ્યો હતો અને ત્યારે ભીષ્મ સ્તુતિને જોઈ. પણ ભીષ્મ સ્તુતિ તો જોવો તો ખરા. અરે એ જ તે જ્યારે ભીષ્મ દાદા કહે છે, સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરં યાવદિદં હિનોમ્યં. હે કૃષ્ણ, ભીષ્મ દાદા કહી રહ્યા છે, અરે જેમ કોઈ વિજોગણનો પતિ અને ઈ પરદેશ નીકળી ગયો હોય અને જેમ વિજોગણ પણ અહીંયા જેમ નેણા ઉપર હાથ રાખી રાખીને રાહ જોતી હોય કે હવે ક્યારે મને મારો જટ, મને મારો પિયું મળી જાય. અને એમ જ જ્યારે મૃત્યુની વેળા આવશે ને ત્યારે અંદરના માયલાને, અંદરના આત્માને પણ પ્રભુની સાથે મળવાની ઉત્કંઠા જાગી હશે. અને ત્યારે એ પણ નેણા ઉપર હાથ રાખીને કહેતો હશે, કૃષ્ણ આવે છે કે નહીં, ભગવાન આવે છે કે નહીં, એ ભગવાન આવી રહ્યા છે કે નહીં. અને એમ જ ભીષ્મ દાદા પણ અહીંયા એ જ ભાવથી કહી રહ્યા છે, સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરં યાવદિદં હિનોમ્યં પ્રસન્ન હાસા ઋણલોચનોલ્લસ મુખાંબુજો ધ્યાન પથ ચતુર્ભુજ. ભીષ્મ દાદા કહી રહ્યા છે, હે ભગવાન તમે જ્યારે આવો તો ખરા, પણ જ્યારે તમે આવો ને અને ત્યારે તમારા મુખ ઉપર સ્મિત કરીને આવજો. હે નાથ, શંખ ચક્ર ગદા પદ્મ વનમાળીથી શોભતા નારાયણ, અરે તમારા ગળાની અંદર જે વનમાળા ધારણ કરેલી હશે ને અને આવા સ્વરૂપે આપ બિરાજો હો કૃષ્ણ, આવી મારી પ્રાર્થના છે.
જીવાત્મા પણ એવી જ ભગવાનને પ્રાર્થના કરે છે ને કે નાથ, કે તું અમારો બાવડું ચાલી લેજે કૃષ્ણ. એટલે એ જ ભીષ્મ દાદા જોવું તો ખરા, એ કૃષ્ણને કહી રહ્યા છે, વાસુદેવ કર ચક્ર નવ ધરે તો તુમકો મુખ ન દિખાવું, લાજત હે મેરી ગંગા જનની શાંતનુ સુત ન કહા. ગંગાપુત્ર ભીષ્મની ગઈકાલની આપણે કથા જેને જોઈ ગયા કે ગંગાપુત્ર ભીષ્મ પણ એમ કહે છે કે કૃષ્ણ મારી પ્રતિજ્ઞા છે ને તમે મારી પ્રતિજ્ઞાને સાર્થક કરવા માટે હે અખિલ બ્રહ્માંડના નાથ, અરે તમે તો તમારી પ્રતિજ્ઞામાંથી તમે એને છોડી દીધી. હે કૃષ્ણ, તમે એને પણ છોડી દીધી, તમારી પણ પ્રતિજ્ઞા, પણ તો પણ છતાં ભક્તની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે થઈ અને અખિલ બ્રહ્માંડનો નાથ પોતાની પ્રતિજ્ઞાને છોડી દે છે. આ એટલો કૃષ્ણ દયાળુ છે, એટલો ભગવાન દયાળુ છે. ભીષ્મ દાદાની આંખોની ધાર અશ્રુઓની ધારોથી ભરેલી છે. ધીમે 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 આંખની અંદરથી અશ્રુઓની ધારાઓ વહે છે અને એમાં ને એમાં કહેવા લાગ્યા, હે કૃષ્ણ, અરે તમે આવો ને તો એમ નહીં નાથ, પણ તમારા મુખમાં સ્મિત હોવું જોઈએ કૃષ્ણ. પ્રસન્ન હાથ પ્રસન્ન થઈને હો નાથ, આમ નમ નહીં. તમે મહાભારતના યુદ્ધની અંદર અરે જ્યારે હું અર્જુનના રથને મારી રહ્યો હતો અને ત્યારે જેમ તમે ઉદાસ, અરે તમારી મુખની દશા હતી ને એમ નહીં કૃષ્ણ. પ્રસન્ન હાસા ઋણલોચનોલ્લસ. હે કૃષ્ણ અરુણ નેત્ર વાળા, હે ભગવાન પ્રસન્ન થઈને આવજો. અને એમાંય પાછા શંખ ચક્ર ગદા પદ્મા, હે ચતુર્ભુજ બની નારાયણ બનીને આવજો. પણ જ્યારે ભીષ્મ દાદા પાસે અખિલ બ્રહ્માંડનો ના થયું ત્યારે દાદાએ પણ એ જ કીધું કે હે કાળિયા ઠાકર, તું મને એમ તો તું મને કે મારા બાપ કે આમાં મારી ભૂલ કઈ થઈ કે જેથી કરીને મારે આ બાણસૈયાને ભોગવવી પડી. એ નાથ, મારી ભૂલ કઈ થઈ કે આ મારે બાણસૈયાને ભોગવવી પડી. અને ત્યારે કૃષ્ણએ દાદાને પણ કહી દીધું કે તો ભીષ્મ પિતામહ તમે પણ સાંભળો કે જ્યારે દુશાસન દ્રૌપદીના વસ્ત્ર ચીરહરણ કરતો હતો ને અને ત્યારે એ તમારી પાસે આવી હતી મદદ માંગવા માટે, તો પણ છતાં તમે એની હામું નથી જોયું. અરે કદાચ તમારા દાઢમાં દુર્યોધનનું અન્ન હશે એટલે તમે કદાચ નહીં બોલી ગયા હોય, પણ એને તમારે સાંભળવું જ નહોતું, એને તમારે એને જોવું તો નહોતું. આ તમને જોવાનું પાપ લાગ્યું છે એટલા માટે તમે બાણસૈયાને ભોગવી રહ્યા છો, યાદ રાખજો. હા દાદા પિતામહને કહી દીધું છે, હે કૃષ્ણ આમ બનીને આવજો. અને ભક્તની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન કાળિયો ઠાકર અરે પોતાની પણ પ્રતિજ્ઞાને આજે ભ્રષ્ટ કરી દે છે ને એવા કૃષ્ણ. એટલે આ ભાગવતના પ્રથમ સ્કંદમાં 3 ભાગવત પુરુષો છે અને 3 ભાગવત નારીઓ છે. હવે 3 ભાગવત પુરુષો, હવે એ 3 ભાગવત પુરુષોની અંદર જો જોવા જાય તો એક તો છે યુધિષ્ઠિર, બીજા છે ભીષ્મ અને ત્રીજા છે પરીક્ષિત મહારાજ. અને 3 ભાગવત નારીઓ એટલે સૌ પ્રથમ આવે કુંતા, બીજા છે દ્રૌપદી, ત્રીજા છે ઉત્તરા. શા માટે? દ્રૌપદીજી શા માટે? અરે તો કે જ્યારે અર્જુનને ખબર પડી કે દ્રૌપદીના 5 દીકરાનો હત્યારો અસ્વસ્થતામાં હોય તો હું એ અસ્વસ્થતામાં લઈને જાઉં અને હું મારી પ્રતિજ્ઞામાંથી મુક્ત થાઉં. ત્યારે પ્રતિજ્ઞાથી સંમત બની અને દ્રૌપદીની પાસે જ્યારે અર્જુન અસ્વસ્થતામાં લઈને આવે છે અને ત્યારે જ્યાં ઊંચી નજર કરીને દ્રૌપદી અસ્વસ્થતામાં જોયા ને અને ત્યાં તો કીધું કે અર્જુન તમારે છોડી દો. શા માટે? મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. તમે આને છોડી દો, બ્રાહ્મણનો દીકરો અને એમાંય આપણો ગુરુ પુત્ર. અર્જુન તમે આ છોડી દો. અને ત્યારે દ્રૌપદીની આંખમાં આંસુ હતા. આ જોઈ અને અસ્વસ્થતામાં રડી પડ્યો. અર્જુનના ખંભે માથું નાખી અને અસ્વસ્થતામાં જ્યારે રડે છે અને ત્યારે અર્જુને એમ પૂછ્યું કે અસ્વસ્થતામાં તું કેમ રડે છે? તારું તો હમણાં મૃત્યુ થવાનું છે, કે તું શા માટે રડે છે? કે કેમ કે તને મૃત્યુનો ડર લાગી ગયો અત્યારથી માર્યા વિનાનો?
ત્યારે કીધું કે ના, મને રડવું નથી આવતું, પણ મને રડવું એનું આવે કે આ દ્રૌપદીની અંદર ઔદાર્યતા તો જુઓ. ભાગવતે ભાગવત, પણ દ્રૌપદીએ પરમ ભાગવત. એ આમનામ ન કહેવાય. અરે એનો ત્યાગ છે, એનો બલિદાન છે, એનું સમર્પણ છે. અને એટલા માટે દ્રૌપદીએ કીધું કે આ તો બ્રાહ્મણનો દીકરો. અને ત્યારે અર્જુનને અસ્વસ્થતામાં જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે અસ્વસ્થતામાં અર્જુનને કહેવા લાગ્યો છે કે અર્જુન, મને રડવું કદાચ મારા મૃત્યુનું નથી આવતું, પણ મને રડવું એ વાતનું આવે છે કે દ્રૌપદીના 5મા દીકરાનો હત્યારો હું, અને હું અહીંયા સામે ઊભો ને તોય દ્રૌપદી એમ કહી દે બ્રાહ્મણનો દીકરો તમે આને છોડી દો, તો આ એમની અંદર તાકાત કેવડી હશે. જુઓ તો ખરા મારા બાપ, આ દ્રૌપદીની અંદર તાકાત કેવડી હશે. એટલા માટે જ કીધું ભાગવતે ભાગવત, પણ દ્રૌપદી પરમ ભાગવત નારી છે. ભાગવતે ભાગવત, પણ દ્રૌપદી પરમ ભાગવત નારી છે. એટલે આ છે દ્રૌપદીનું ઔદાર્ય. અને બીજું છે, અરે કોણ આવે તો કે બીજા આવે ઉત્તરા. ઉત્તરા શા માટે? અરે તો કે આ દુનિયાની અંદર કોઈ શ્રેષ્ઠ નારી હોય ને, યાદ રાખજો, તો એ કોણ છે? અરે તો કે ઉત્તરા છે. શા માટે? પોતાના ગર્ભને, પોતાના વંશને તો પોતાના પેટમાં ગર્ભમાં ધારણ કર્યું છે, પણ અખિલ બ્રહ્માંડના નાથ નહીં, પોતાના ગર્ભની અંદર સ્થાન આપ્યું છે. જુઓ તો ખરા. હવે એક બાજુ પોતાનો બાળક હોય અને એક બાજુ અખિલ બ્રહ્માંડનો નાથ હોય, અને આ જેના પેટમાં, આ જેના ગર્ભમાં હોય, એ માની પાસે તાકાત કેવડી હશે. એટલા માટે ઉત્તરા પણ એટલે ભાગવત નારી બતાવી છે. અને ત્રીજું છે કુંતા. શા માટે? વિપદઃ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યા પુનર્ભવ દર્શનમ. જ્યારે માંગવાનું કહ્યું અને ત્યારે એ જ કુંતા એમ નથી માંગ્યું કે હે ભગવાન, કે તું મને સુખ આપી દે, હે ભગવાન તું મને સુખો આપી દે. આ જરાય નથી માંગ્યું. અને જ્યારે કુંતાજીની પાસે માંગવાનો જ્યારે અવસર પ્રાપ્ત આવ્યો ને, અને ત્યારે કુંતાએ એટલું જ માંગ્યું કે હે નાથ, જો તારે મને દેવું હોય ને તો તું મને એટલું દે મારા નાથ. અરે દુઃખ નહીં, પણ તું મને દુઃખો દેજે. એટલા માટે કુંતાજી પણ ભાગવત નારી. કુંતાજીની સ્તુતિ અહીંયા બતાવી છે ભાગવતની અંદર. 26 શ્લોકની સ્તુતિ છે પૂરા. અલગ અલગ આ બધાની સ્તુતિઓ છે. શા માટે? જ્યારે ભગવાને કીધું કે હાલો તો હવે હું વિદાય લઉં છું, અને ત્યારે માંગવાનો મોકો મળ્યો તો હાલો હવે મારે દ્વારિકા જાવું. અને ત્યારે એવા સમયે કહ્યું, ફય અને ભત્રીજાનો વ્યવહાર છે કૃષ્ણ અને કુંતાને. એટલે જ્યારે માંગવાનું કહ્યું અને ત્યારે એટલું જ કહ્યું કે હે અખિલ બ્રહ્માના નાથ, તું મને દેવા માંગતો હોય ને મારા બાપ, કે તો તું મને એટલું જ દે. દુઃખ નહીં, દુઃખો દેજે. સુખમાં કદાચ ભગવાન ભૂલાઈ જાય. યાદ રાખજો જીવનમાં, સુખમાં કદાચ ભગવાન ભૂલાઈ જાય, પણ દુઃખમાં ઈ યાદ આવી જાય છે. સુખ હશે ને, અને ત્યાં સુધી આપણે સૌ લોકો જોજો, પછી ક્યારેક ક્યારેક તો એવું બને કે થોડી ઘણી આધુનિકતાને અપનાવી લીધી હોય, ભૌતિકતાના એ બધા સાધનોને ભોગવી રહ્યા હોય, અને થોડી એવી વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ હોય, અને પછી આપણે ઘણી વાર જોતા હોય દાદા આ બધું આમ જ હાલે ને આમ જ છે. ભગવાનની અંદર ક્યારેક ક્યારેક શ્રદ્ધાઓ ડગી જાય છે. પણ એટલું યાદ રાખજો, સુખના સમયની અંદર કદાચ પ્રભુ ભૂલાઈ જશે, પણ દુઃખ છે ને એટલે યાદ આવશે. એટલા માટે કુંતાએ કીધું કે કૃષ્ણ મારા માટે, અરે આ દુનિયામાં કોઈ ગુરુ હોય ને તોય દુઃખ છે. આ ગુરુનું કાર્ય છે ભગવાનનો ભેટો કરાવો. ગુરુનું કાર્ય છે ભગવાનનો ભેટો કરાવો. અને ઈ તે જો દુઃખ હશે ને તો હું અખિલ બ્રહ્માંડના નાથને હું સ્વયં હું યાદ કરતી રહીશ. જો સુખ હશે ને તો મને ભૂલાઈ જશે. એટલા માટે માંગ્યું. પૂરા 26 શ્લોકની સ્તુતિ કરી છે. નિત્યને માટે એમ કહેવામાં આવતું કે ફય અને ભત્રીજાનો વ્યવહાર એટલે કૃષ્ણ. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें।
सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।